મમ્મી તમારે ચાર ધામની યાત્રામાં જાવ તો ને? હા બસ આવી ગયા, લ્યો આ પેલો ધામ આવ્યો, બસ મજા આવી ને જોવાની? ઓએ ભૂતડી, હું તો બહુ રાજી થઈ હો આ દ્વારકા જોઈને. મેં તો પહેલી વાર જોયું, કોઈ દી નતું જોયું. અને હું આ ભૂતળાને કેટલાય દી થયા કહેતી હતી, પણ મારું માન્યું જ નહીં. આ તારા લીધે જ મને આવવા જડી ફેંયા હો. આ કાયડીને કેટલી વાર કીધું કે ભૂતળાને કે આપણે દ્વારકા જાય, પણ કાયડી એનું ફરી લે ત્યારે મારું કે ને. આ ભૂતળા ને ભૂતળી તે કીધું ને એટલે જ મને આવવા જડ્યું હે હો, તારા લીધે જ. ના રે ના મમ્મી, એવું કઈ ન હોય, પણ આ અહીંયા ગીચ જુઓ તો કેવી હાલવાની જગ્યાએ નથી નહીં? સગુણા ભાભી તમે ક્યાં આમ જુઓ હો? દ્વારકા નગરી આ બાજુ હે. એ તો મને ખબર હે કાયડી કે દ્વારકા આ બાજુ હે, પણ હું તો આ જુઓ તો પાણીની કેવડી નદી છે ઈ જોઉં હોરી. સગુણા જોતા જોતા ઈ બાજુ ના હાલે જાજો, નકર પાણીમાં તણાઈ જાશો તો જઈને અમે શું જવાબ દેશું? મેં હા ભર્યું હે કે આની અંદર એક નગરી હે, શું એવું છે? ઉએ સગુણા બેન, એની નીચે તળાવમાં હે ને અંદર વચ્ચોવચ એક હે ને નગરી છે કૃષ્ણ ભગવાનની. કૃષ્ણ ભગવાનના મંદિર અહીં તો કૃષ્ણ ભગવાનની જોઈ ને ત્યારે બીજા કોની હોય? કેમ ન હોય વળી, લહેરાધાની હોય તે? સગુણા એવું લાગે હેરું કે તારે ઈ તળાવમાં વચ્ચે જે નગરી હે ને એમાં જાવું લાગે હે. ભૂતળી હોય જવાનું તો બહુ મન થાય હેર્યું, પણ હું કરું કે હું જાય ને તો ડૂબી જાય, પાછી નહીં આવું. સગુણા ભગવાનની ભક્તિ કરી હોય ને તો એવું ન થાય. ભગવાનની ભક્તિ કરાય તો ડૂબી ન જાય, આપણે તરી જાય, ખબર હે? હવે ઈ ભગવાનની ભક્તિ ઉપરથી યાદ આવ્યું કે હવે આવડી ગઈ છે તો અંદર તો આપણે જાશું તો ઠેલા ઠેલી થાશે, તો શું કરવું હે આપણે અત્યારે? તો મમ્મી આપણે એક કામ કરી, અહીંયા બેહીને થોડીક વાર ભજન કરી, તો આપણે ભજન કરશું તો લારે બધા અહીં આવશે, અહીંયા તો અંદર ગીચ ઓછી થાય એટલે આપણે અંદર જાહું દર્શન કરવા. ઈ સાચી વાત હો ભૂતળી તારી. હાલો અહીંયા બેહીને ભજન કરી, હાલો હાલો બધા બેહી જાવ. હાલો સગુણા આવે ઈ બાજુ નથી જોવાનું, અહીંયા બેહી જાવ હાલો બધા. ભૂતળી બેન પેલું ભજન તમે ઉપાડો, લ્યો બાયું તો મને જીલાવજો, હું ગાઉં. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. મીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. મીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. કાયડી બેન તમને તો કઈ આવડે નહીં, ભજન તો જીલાવતો તો આવડે ને, જીલાય તો ખરો ને, મૂંગો બેઠો ખાલી. ઘરે ન લ્યો તો કઈ નહીં, પણ ભગવાનના ધામે આયા હો તો તેરે તો બે ગીત ગાઓ. સગુણા બેન હવે તમે ઉપાડો, લ્યો એક. ભૂતળી બેન મને તો તમારી જેમ જિગ્નેશ દાદા જેવો નહીં આવડે હો, પણ મને સાદું આવડે, ઈ ગાઈ દઉં, લ્યો. ના રે ના સગુણા બેન, એમાં કઈ ન હોય, ભજન તો ભજન કહેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. મમ્મી તમે સેલે જરી કા ગપાસો થઈ ગયો, નકો વડું હફરું બે ગાતો તો ને એક ધારું. હાલો તો હવે કાયડી બેન તમે એક ઉપાડો એટલે મજા આવી જાય, હાલો. હે રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા, કે તારી મોરલીઓ બંધ કર માધા. કહે છે રંગ ભીની રાધા, કે રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા. ઓહો કાયડી બેન, આ તો અત્યારના જમાનાનો લાગે, આવું તો અમને નહીં આવડે હો. કાયડી બેન આ તો અમારે લીટી લીટી શીખવી પડે તો આવડે. આ તો લ્યો હવે તમે એકાદું ઉપાડો બીજું. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રઘુરાય રણ છોડજી, એવા હો નાના હિંડોળે, દ્વારિકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રઘુરાય રણ
રણ છોડજી હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. આ હારું હે હો ભૂતળી ભાભી. હવે આગળ ગાવ લ્યો, મજા આવે હેરિયામાં તો. એ કાયડી હું ગાઉં તો ખરી, પણ આની મને આ બે જ લીટી આવડતી હતી, હવે આગળ આવડતું નથી. હા તો બીજું ઉપાડો લ્યો. હા તો હવે સગુણાબેન તમે ઉપાડો લ્યો એકાદું. એ ભૂતળી ભાભી, હવે મને કૃષ્ણ ભગવાનને નથી આવડતા, પણ બીજા ઘણા ભજન આવડે છે. તો ઈ તો ભજન કહેવાય, એમાં શું હોય, હાલો ને ઉપાડીએ. એમાં કઈ ન હોય, સગુણા ઉપાડો કઈ વાંધો નહીં. તો તારે ભજન તો ભજન કહેવાય. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ના ધરાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. વણતા ક્યાં ચરણો મારા, નિજ તારી સમીપે થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદીએ ઓલવાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. આ તો બહુ સારું હતું હો સગુણાબેન ભજન, મને તો બહુ ગમ્યું. મને શીખડાવજો ને ઘરે જઈને. ઓહો સગુણાબેન, તમને આવા હફરા આવડે હે? એ ભૂતળી બેન, આ તો અમારી નિહારમાં હે ને પ્રાર્થના ગવાતી ને એટલે મને આવડે છે. ઓહો ચંપાડી વળી તું એ આવી હે? તેરે ભૂતળી તું આવે તો હું કેમ ના આવું વળી? કાલે તો વળી મળ્યું તું આપણે બે, તો તે કીધું ને કે હું દ્વારકા જાઉં હોરી, જાણે કેસે તો હું લારે થઈશ કા. તેરે ભૂતળી હું ના બોલું તો તારે બોલાય ને કે હું દ્વારકા જાઉં હોરી, તો હું જવાબ દઉં. દર્શન કરી આવી ચંપાડી? એ ઉએ ભૂતળી, હું તો દર્શન કરવા ગઈ હતી ને, અંદર વડી ઠેલા થાય હેરી હરખી ગઈ છે, એટલે વાહ હું અડધે પાછી આવતી રહી. એટલે ચંપાડી અમે ગયા નથી. અમે કીધું કે અહીંયા થોડીક વાર ભજન કરી તો અહીંયા હમણાં બધા ભેગા થઈ જાય તો અંદર થઈ જાય ખાલી, એટલે પછી અમે દર્શન કરી આવશું. પણ ચંપાડી, અમે તો ભજન ગાઈ લીધો હો. તું વેલી આવી તો અમે તને ગૌરાવત. અમને શું ખબર તું આવી હે? લે તારે વેલું કહેવાય ને હું આવી હું તો હું તને ફોન કરીને બોલાવત અહીંયા. હવે અમે તો વડા હફરા ભજન ગાયા ને વડી મજા આવી. અરે આવે ભૂતળી, હફરા ભજન ગાયન મજા લીધી તો એમાં શું બોલ કરે હેરી? એમાં શું કહેવાનું વરી? તારે મને બોલાવી જો હોય તો તું વેલી જ ન બોલાવે એમ કે ને, તારે મને બોલાવી જ નથી તો કઈ નહીં, જા ચૂડેલ ડાકણ.